સમાચારમાં હવે આગળ વાત અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે તપાસ કરી। સિંધુ ભવન રોડ પાસે આવેલા અભિશ્રી રેસિડેન્સીમાં તપાસ કરવામાં આવી। દસ્તાવેજ પુરાવા સહિત તમામ ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે। કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દારૂની બોટલો પણ મળી આવી હતી અને ઘરમાંથી જુગાર રમવાના કોઇન્સ પણ મળી આવ્યા। કાર્તિક પટેલ વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો હતો અને ડબલ ડોર સાથે હોમ થિયેટર વાળી ખાસ સિસ્ટમ પણ તેના ઘરમાં છે। હોમ થિયેટરની અંદર જ એક બાર પણ ઊભું કરવામાં આવ્યું છે। વિદેશી દારૂની 2 બોટલની કિંમત ₹30,000 થી વધુ છે। કાર્તિકના ઘરમાં વૈભવી કાર, જનરેટર પણ છે। સીસીટીવી માટે ખાસ સર્વર રૂમ પણ ઊભું કરવામાં આવ્યું છે। મારી પાછળ દેખાઈ રહ્યું છે એ ઘર અને એ આરોપીનું છે કે જેણે અમદાવાદ અને રાજ્યના અનેક એવા નિર્દોષ લોકોના હૃદય ચીરીને મોતને ઘાટ ઉતાર્યા। આ ઘર છે ખ્યાતિના ફાઉન્ડર કાર્તિક પટેલનું ઘર। કાર્તિક પટેલનું આ વૈભવી ઘર કે જુઓ, જે અમદાવાદના સિંધુ ભવન રોડની ખૂબ જ નજીક આવેલું છે કે જેની કિંમત પણ કરોડોની છે। તેનું ઘર લેવિશ ઘર અને તેની સાથે જ તેના પાર્કિંગમાં અંદર પડેલી કરોડોની કિંમતની એક એવી 3 લક્ઝુરિયસ ગાડી અને તેની સાથે જ તેની પાછળ પણ તેનું પર્સનલ જનરેટર। અમદાવાદમાં સામાન્ય રીતે ક્યારેય ઇલેક્ટ્રિસિટી ડાઉન થતી નથી, તેમ છતાં પણ જનરેટર પણ ઊભું કર્યું છે। 3 લક્ઝુરિયસ કાર અને તેની સાથે આ કાર્તિક પટેલનું વૈભવી ઘર। જુઓ, બહારથી જોતા એવું લાગે કે કોઈ અભિનેતાનું છે, પણ આ અમદાવાદના એ જ પાપીનું છે કે જેણે અનેક લોકોના જીવ લીધા છે અને જીવ લીધા બાદ પણ તે ફરાર છે। ક્રાઇમ બ્રાન્ચ તેના ઘરની અંદર તપાસ માટે પહોંચી અને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે પહોંચી તો તેમની સાથે ગુજરાત ફર્સ્ટ પણ પહોંચ્યું અને ઘરની સાથે જ એક પર્સનલ ગાર્ડન કે જ્યાં કોઈ પાર્ટી કરવી હોય તો તે પણ થઈ શકે તે પ્રકારનું આખું માહોલ છે તે ઊભો કરવામાં આવ્યો છે। ઘરની અંદર પણ તમામ બેડરૂમની અંદર પણ બાથટબ છે, વોકિંગ ક્લોઝેટ છે, બાર ઊભું કરવામાં આવ્યું છે અને સાથે જ હોમ થિયેટર પણ ઊભું કરવામાં આવ્યું છે। પણ અહીંયા સવાલ એ છે કે આ આરોપી કાર્તિક પટેલને ક્યારેય વિચાર નહીં આવ્યો હોય કે મેં આ બધું જ સામ્રાજ્ય જે ઊભું કર્યું છે એ સરકારી જે લાભો છે, લોકોને મળતા લાભો છે તેનો દુરુપયોગ કર્યો છે અને તેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તે ક્યારેય તેને વિચાર્યું નહીં હોય, પરંતુ હજુ પણ કાર્તિક પટેલ છે તે પકડથી દૂર છે। તે ક્યારે પકડાય છે તે જોવું રહ્યું અને તેના અન્ય સાથીઓ છે તે પણ પકડથી દૂર છે। તે તમામ ક્યારે પકડાશે તે પણ મોટો સવાલ છે। કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। આ દ્રશ્યો જોઈને સવાલ થાય કે આ કાર્તિક પટેલનું રહેવાનું ઘર છે કે ફક્ત પાર્ટી હોમ છે। ન્યૂઝરૂમથી સહયોગ વિકાસ જોડાયેલા છે। વિકાસ, કાર્તિક પટેલના ઘરેથી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ, ગેરકાયદે વસ્તુઓ મળી આવી છે અને એ પણ જે લોકોના જીવ સાથે છેડા કરીને આ બધું વસાવવામાં આવ્યું છે। બિલકુલ, એટલા માટે જ આપણે અહેવાલ દર્શાવી રહ્યા છે, કારણ કે દરેક વ્યક્તિ કે જે નૈતિકતાથી પૈસો કમાવે છે પછી તે ગમે તેવી વૈભવી લાઈફસ્ટાઈલ તે જીવી શકે છે, તે તેનો હક અને અધિકાર છે। પરંતુ કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત પર આપણે સવાલ એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે આ બધા એ સંચાલકો, બધા મોટા માથા ખ્યાતિ હોસ્પિટલના કે જે લાશોના ઢગલા પર પગ રાખીને તે ઉપર આવ્યા છે। એટલા માટે જ આપણે સવાલ ઉઠાવી રહ્યા છે। તેમણે જે સરકારના જે પૈસા છે, આપણા ટેક્સના જે પૈસા છે, તે એક આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ત્યાંથી સેરવી લીધા અને પછી તે આ રીતે વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે। સવાલ એ છે કે તેમનામાં નૈતિકતાનો એક પણ છાંટો નથી, પ્રમાણિકતાનો પણ છાંટો નથી। એના કારણે જ એક બાદ એક લોકોના મોત થતા રહ્યા, છતાં પણ આ બધા લોકો હસતા હતા। સવાલ એ છે કે 10 નવેમ્બરના રોજ આખો આ બનાવ બન્યો હતો। 19 નવેમ્બરે ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપવામાં આવી। આ 9 દિવસમાં પોલીસને એકવાર પણ વિચાર ના આવ્યો કે આ જે મોટા માથાઓ છે, કાર્તિક પટેલ હોય કે ચિરાગ રાજપૂત હોય, ડોક્ટર સંજય હોય કે પછી રાષ્ટ્રીય કોઠારી, કોઈના પણ ઘરે જવાનો પોલીસને વિચાર ના આવ્યો। 19 નવેમ્બરે ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવે છે। તેના 2 દિવસ બાદ, 48 કલાક બાદ પોલીસની ટીમ આમના ઘરે પહોંચે છે અને પછી જોવા મળે છે કે કેવી વૈભવી લાઈફસ્ટાઈલ આ લોકો જીવતા હોય છે। અહીંયા લોકોની અવરજવર થાય ન થાય અને કોણ આવે છે, કોણ બહાર જાય છે તે માટે ખાસ સીસીટીવી કંટ્રોલ
રૂમ પણ આખો અહીંયા તૈયાર કરવામાં આવ્યો. મોંઘીદાટ લક્ઝરિયસ ગાડી પણ તેના પાર્કિંગમાં જોવા મળી રહી છે. કેવી રીતની લાઈફસ્ટાઈલ તે જીવે છે જોયું. સાથે સાથે અહીંયા તેના ઘરમાંથી, જે કાર્તિક પટેલ છે તેના ઘરમાંથી મોંઘી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી છે. 30 થી 35 હજારની દારૂની બોટલો પણ તેના ઘરમાંથી મળી છે. ચિરાગ રાજપૂતના ઘરમાં પણ ગઈકાલે તપાસ કરવામાં આવી ત્યારે તેમાં તો આખું મિની બાર જોવા મળ્યું હતું. એટલે આ દ્રશ્યો જ બતાવે છે, આ જ બતાવે છે કે કઈ રીતે કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓને તે પૈસા આપીને તે બચી જાય છે અને જે રીતે તે હસતો હતો. ચિરાગ રાજપૂતના દ્રશ્યો સૌ કોઈને યાદ છે. બે લોકોના મોત થઈ ગયા હતા, છતાં પણ ચિરાગ રાજપૂતના મોઢા પર હાસ્ય એટલા માટે જોવા મળતું હતું કારણ કે તેને ખબર છે કે આ સિસ્ટમ તો આપણા ખિસ્સામાં છે. આપણે પૈસા વેરી દઈશું, નોટોના ઢગલા કરી દઈશું એટલે આપણને કંઈ જ નહીં થાય. અને ખરેખર એવું થઈ રહ્યું છે કારણ કે આટલા દિવસો વીતી ગયા, 11, 12 દિવસો વીતી જાય છે, છતાં પણ પોલીસના હાથમાં ફક્ત એક જ નામ છે, ડોક્ટર પ્રશાંત વજીરાણી. એટલે કે શું હવે ડોક્ટરો પર આખો આ દોષનો ટોપલો ઢોળી દેવાનો છે? તે એક મોટો સવાલ છે. કારણ કે જો પહેલાથી તપાસ કર્યો, પહેલાથી જો વિજિલન્ટ આ લોકો રહ્યા હોત તો આ લોકો આ રીતે બેફામ રીતે બહાર ન ફરતા હોત. આટલા દિવસો વીતી ગયા છે, હજુ પણ કોઈનું પગેરું મળ્યું નથી. 10 દિવસો બાદ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવે છે અને બીજી બાજુ જ્યારે ફરિયાદ દાખલ થાય છે, આખો કાંડ બહાર આવે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પોતે કહે છે કે આ લોકોએ એન્જિયોપ્લાસ્ટી કરી નાખી છે સારા નરસા માણસોની. છતાં પણ વસ્ત્રાપુર પોલીસના જે કર્મીઓ છે તે પ્રશાંત વજીરાણી જે ડોક્ટર છે તેને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે. તપાસ તો બાજુમાં રહી ગઈ, તેની પૂછપરછ બાજુમાં રહી ગઈ, આખો કાંડ બહાર લાવવાનો બાજુમાં રહી ગયો. પરંતુ અહીંયા આરોપીને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી તે માટે હવે તપાસ શરૂ થઈ ગઈ છે. એટલે કે અહીંયા દાનત જ નથી, પોલીસ અધિકારીઓને અહીંયા દાનત જ નથી કે આ મોટા માથાઓ ઝડપાય તેના કારણે જ આ લોકોને બળ મળતું રહે છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ મામલે મુહિમ ચલાવી ચૂક્યો છે ને એના એક અહેવાલ, એક જે પરતો છે ગુજરાત ફર્સ્ટ બહાર લાવતું રહેશે. કારણ કે આજે પણ એવા સમાચાર આવ્યા છે કે આ ખ્યાતિ હોસ્પિટલના માથાઓએ વધુ કેટલાક કેમ્પ યોજ્યા હતા. એક બાદ એક કેમ્પની વિગતો મળી રહી છે. પરંતુ આ કાર્તિક પટેલ, ડોક્ટર સંજય હોય, રાષ્ટ્રીય કોઠારી હોય કે ચિરાગ રાજપૂત હોય, ક્યારે પોલીસના હાથ આ મોટા માથાઓ સુધી પહોંચશે તે એક મોટો સવાલ છે. કે પછી આખો જે દોષનો ટોપલો છે પછી ડોક્ટરો પર ઢોળવામાં આવશે તે જોવાનું રહેશે. માનસી. જી વિકાસ, બિલકુલ આભાર આપનો. અત્યારે તો જે પ્રકારે ફક્ત ડોક્ટર પ્રશાંત વજીરાણી સુધી પોલીસ પહોંચી છે તે જોતા સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું આ વખતે પણ નાની માછલીઓને પકડીને મોટા મગરમચ્છો છૂટી જશે કે પછી પોલીસ અને સરકાર અને તંત્ર ભેગું મળીને એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે કે રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ કે દેશમાં પણ અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય કોઈ કરતા પહેલા પણ 100 વાર વિચાર કરે.